મારી લાઈફમાં ઘણા બધા મેડિકેશન એન્ડ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે એ સપનું જ બની રહી ગયું એન્ડ હું કમ્પ્લીટલી અંદરથી તૂટી ગયો. તમારા જેમ સોશિયલ મીડિયા પર આ બધું જ સર્ચ કરતું હતું કે એક સિંગલ ડેમાં 10,000 ની બી ઇન્કમ ક્રિએટ કરી છે, 20,000 ની બી કરી છે, 40,000 ની બી કરી છે. તો આ છે મારા 2 વર્ષની ડિજિટલ જર્ની. હાય એવરીવન, રાધે રાધે. આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. કેમ છો તમે બધા? આ મારું ફર્સ્ટ યુટ્યુબ વિડીયો છે આ ચેનલ ઉપર અને આજના વિડીયોમાં આઈ વિલ શેર કમ્પ્લીટ જર્ની અબાઉટ માઇન કે કેવી રીતના મેં ડિજિટલ સ્કિલ શીખવાનું સ્ટાર્ટ કર્યું, કેવી રીતે મારી ફર્સ્ટ ઇન્કમ હિટ થઈ, કેવી રીતે મારી મેન્ટરશિપમાં આજે ઘણા બધા લોકો સોશિયલ મીડિયાથી પોતાનું ઓનલાઈન કરિયર બિલ્ડ કર્યું છે એન્ડ મારી ડિજિટલ જર્નીના શું એક્સપિરિયન્સ મેં ગેઇન કર્યા છે જે તમને ખરેખર ઇન્સ્પિરેશન આપશે. તો આ વિડીયોને એન્ડ સુધી વોચ કરજો. સો ફર્સ્ટલી લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. હાય, આઈ એમ મનીષ માલી અને હું સુરતથી છું. મેં મારું ગ્રેજ્યુએશન બીએસસીમાં કર્યું છે. ઓલ્ધો તમે મારા ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા મારા રીલ્સ જોયા છે પણ હું યુટ્યુબ પર આટલું ફેમિલિયર નથી. તો મેક શ્યોર કે મને સપોર્ટ કરતા ચાલજો. એન્ડ ટ્રસ્ટ મી, આજના વિડીયોમાં મારા 2 વર્ષના ડિજિટલ કરિયરની તમને ઘણી બધી લાઈફ લર્નિંગ મળશે જે તમને ખરેખર ઇન્સ્પિરેશન આપશે પોતાની જર્ની સ્ટાર્ટ કરવા માટે. તો મારી લાઈફમાં સ્કિલ શીખવાની એન્ડ મારા માઇન્ડસેટને ડેવલપ કરવાની શરૂઆત થાય છે મારા 9th સ્ટેન્ડર્ડમાં. સો 9th ક્લાસથી આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ કમર્શિયલ પાયલટ. મારે કમર્શિયલ પાયલટ બનવું હતું એટલે મેં 10th કમ્પ્લીટ કરીને સાયન્સ મેથ્સમાં એડમિશન લીધું એન્ડ મારું 12th સાયન્સ મેથ્સમાં કમ્પ્લીટ કર્યું. સો જેવી રીતના મેં મારું 12th ક્લિયર કર્યું, મારી લાઈફમાં ઘણા બધા મેડિકેશન એન્ડ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે એ સપનું જ બની રહી ગયું. મેં જ્યારે 10th ક્લાસમાં હતું ત્યારે મેં રેગ્યુલરલી ઘણી બધી રિસર્ચ કરતો હતો પોતાની કે કેવી રીતના કમર્શિયલ પાયલટ બને છે, રાઈટ, શું પ્રોસિજર હોય છે, કેટલું એમાં ખર્ચું આવે છે. એન્ડ આઈ ડોન્ટ નો કે તમને ખબર છે કે નહીં, બટ એક કમર્શિયલ પાયલટ બનવા માટે 70 to 80 lakhsનું એક્સપેન્સ લાગે છે. એન્ડ 10th ક્લાસમાં મને મારા એક રિલેટિવ મળ્યા જે CBI ઓફિસર હતા અને એને મને પ્રોમિસ કર્યું હતું કે જેવી રીતના તું એકવાર તારું 12th કમ્પ્લીટ કરશે, તારી પાયલટ બનવાની જે બી ટ્રેનિંગ હશે એ બધું હું મેનેજ કરીશ. તો તને તારા ટ્રેનિંગ પીરિયડમાં કોઈ પૈસા પે નહીં કરવા છે, જ્યારે તારી જોબ લાગશે એઝ એન પાયલટ, રાઈટ, એ બધું એમાં સેટલ થઈ જશે. પણ જેવી રીતના મારું 12th કમ્પ્લીટ થયું, એ રિલેટિવ મારી લાઈફથી ખબર નહીં ક્યાં ચાલ્યા ગયા. એઝ આઈ સેડ બિફોર કે પાયલટ બનવા માટે ઇન્ડિયામાં 70-80 lakhsનું એક્સપેન્સ થાય છે એન્ડ મારામાં આટલા ગટ નથી હતા કે હું મારા ફાધરને કહી શકું કે પપ્પા તમે લોન લઈ લો. એ ટાઈમ પર કોવિડ આવી ગયું અને તમને ખબર છે કે એ ટાઈમ પર બધા લોકો ઓનલાઈન સ્ક્રોલિંગ કરતા હતા કે પછી ઓનલાઈન પૈસા કમાવાના વેઝ ફાઇન્ડ કરતા હતા અને હું બી ડેસ્પરેટલી આ બધું જ સર્ચ કરતું હતું કે કેવી રીતના ઓનલાઈન કમાણી થાય છે. બટ એટ ધ એન્ડ મને એ ટાઈમ પર ઓનલી આ ખબર પડી હતી કે ફ્રીલાન્સિંગ જેવું કંઈ થાય છે, બટ આ બી નથી ખબર હોતી કે કેવી રીતે આમાં ઓનલાઈન કમાણી થાય છે. પછી મારું કોલેજ રેગ્યુલરલી સ્ટાર્ટ થઈ ગયું હતું પણ કોલેજના 2 વર્ષ સુધી બી મને ડેલી ઘૂંટણ ફીલ થતી હતી કે મેં મારી લાઈફમાં શું કરું છું. પછી મારી લાઈફનું મેચ્યોરિટી લેવલ એન્ડ મારું માઇન્ડસેટ એ દિવસે બદલાઈ ગયું જ્યારે મારા ફાધરે મેડિકલ પ્રોબ્લેમ ફેસ કરી. એમને બેસિકલી હાર્ટ સર્જરી થઈ હતી અને એના પછી મેં મારું કોલેજ જવાનું થોડા દિવસ માટે સ્ટોપ કરી દીધું કારણ કે મારે આ ડિસાઇડ કરવું જ હતું કે મારે લાઈફમાં કરવું શું છે. એન્ડ મને બી સામે દેખાતું હતું કે મારા ફાધર અને મારું ભાઈ કેવી રીતના મેનેજ કરે છે બધી ઘરની રિસ્પોન્સિબિલિટીઝ. એન્ડ આઈ રિયલી વોન્ટેડ ટુ હેલ્પ માય ફેમિલી ફાઇનાન્શિયલી. અને એ ટાઈમ પર મને મારા ફેમિલીને ફાઇનાન્શિયલી હેલ્પ કરવી છે, ભલે નાની તો નાની, એ જ મારું ઓનલી ગોલ હતું. પણ એ કહેવાય ને કે જ્યારે બી તમારી લાઈફમાં ઘણી પ્રોબ્લેમ આવે છે, ભગવાન રાઈટ ટાઈમ પર તમને રાઈટ ઓપોર્ચ્યુનિટી આપે છે. એન્ડ ત્યાંથી કોલેજના 3rd યરમાં શરૂઆત થઈ મારી ડિજિટલ સ્કિલ શીખવાની. હું બી તમારા જેમ સોશિયલ મીડિયા પર આ બધું જ સર્ચ કરતું હતું કે હાઉ ટુ મેક મની ઓનલાઈન અને એ ટાઈમ પર મેં બી તમારા જેમ કોઈ વ્યક્તિની રીલ જોઈ, મેં એમની સાથે કનેક્ટ કર્યું, વર્ક પ્રેઝન્ટેશન વિડીયો જોયું એન્ડ વિધિન 8 થી 10 કલાકમાં મેં મારી પોતાની જર્ની સ્ટાર્ટ કરી. પહેલા તો મને થોડું ટ્રસ્ટ રિલેટેડ ઇશ્યુ હતું બટ મેં મારી કમ્પ્લીટ રિસર્ચ કરી અને કોવિડમાં જે મારું એક્સપિરિયન્સ હું ગેઇન કર્યો કે ઓકે આજના ટાઈમ પર જે તમને ઓનલાઈન કમાણી કરવી છે તો તમારે કઈ જગ્યા તો પે કરીને સ્કિલ શીખવું જ પડશે. એટલે મેં સારી રીતે મારી કમ્પ્લીટ રિસર્ચ કરી એન્ડ મેં મારી પોતાની જર્ની ઇન્સ્ટન્ટલી સ્ટાર્ટ કરી. એન્ડ મારું ઇન્સ્ટન્ટલી સ્ટાર્ટ કરવાનું એક રીઝન આ બી હતું કે મને ખબર હતી કે રાઈટ નાઉ મનીષ તું તારા 3rd યરમાં છે કોલેજના અને 3rd યર કમ્પ્લીટ કર્યા પછી તારી પાસે કોઈ બી ઓપોર્ચ્યુનિટી નથી જેનાથી તું તારા ફેમિલીને ફાઇનાન્શિયલી વધારે સપોર્ટ કરી શકે છે. કારણ કે લિટરલી જોબ મારે નથી કરવી હતી કારણ કે 20-25 હજારની જોબથી મારી ફેમિલીની રિસ્પોન્સિબિલિટી ક્યારે જ પૂરી નથી હોતી. તો ઇન્સ્ટેડ ઓફ ધીસ મેં વિચાર્યું કે કોલેજની સાથે જ 2-3 કલાકનો ટાઈમ જે મને મળશે એમાં જ મેં સ્કિલ શીખવાનું સ્ટાર્ટ કરશું. નાની તો નાની અમાઉન્ટ પણ કોલેજની સાથે 2-3 કલાક આપીને ઇફ હું એમને હેલ્પ કરીશ રાઈટ ફાઇનાન્શિયલી તો મને ક્યારે રિગ્રેટ નહીં થશે જ્યારે એમને મારી વધારે જરૂરત હતી. તો જેની સાથે મેં મારી પોતાની જર્ની સ્ટાર્ટ કરી. ફર્સ્ટલી એને મને ટ્રેનિંગ જોવાનું કીધું, બિગનર ટ્રેનિંગ જોવાનું કીધું એન્ડ મારી આ વન ઓફ ધી બિગેસ્ટ મિસ્ટેક હતી કે મેં એક દિવસમાં જ મારી બધી ટ્રેનિંગ્સ કમ્પ્લીટ કરી દીધી. કારણ કે એને મને કીધું હતું કે તમે જેવી રીતના તમારી ટ્રેનિંગ કમ્પ્લીટ કરશો 2-3 દિવસમાં તમારી અર્નિંગ સ્ટાર્ટ થઈ જશે. અને આ એક દિવસમાં બધી ટ્રેનિંગ્સ કમ્પ્લીટ કરવાની મારી વન ઓફ ધી બિગેસ્ટ મિસ્ટેક હતી કારણ કે એ વ્યક્તિએ મને પ્રોપર ગાઈડ જ નથી કર્યું હતું એન્ડ સ્ટાર્ટ કરવાની થોડી વાર પછી જ એને મને બ્લોક કરી દીધું. તો ફર્સ્ટ ડેનું મારું એક્સપિરિયન્સ સારું નથી હતું. પછી મને આ એક વસ્તુ રિયલાઇઝ થઈ કે જો તને જેન્યુઅનલી ગ્રો કરવું છે મનીષ તો તું બેસિક તારું ટાઈમ લઈને બધું ઝીરોથી શીખવાનું સ્ટાર્ટ કર. તું આ નહીં વિચાર કે તારે એક દિવસમાં જ બધું કમ્પ્લીટ કરવું છે.
મને સોશિયલ મીડિયાનું ઝીરો નોલેજ હતું અને ટ્રસ્ટ મી ત્યારે મેં બધું શીખવાનું સ્ટાર્ટ કર્યું કે કેવી રીતના ઓનલાઈન કમાણી થાય છે, કઈ ડિજિટલ સ્કિલ શીખવી છે, અફિલિએટમાં કેવી રીતે ગ્રોથ મળે છે. એન્ડ પછી મેં મારું કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. એ ફર્સ્ટ વીકમાં મારી ઇન્કમ 34,000ની મેં હિટ કરી. ફર્સ્ટ વીકમાં કમાયેલા 34,000ની ઇન્કમથી જે મને કોન્ફિડન્સ મળ્યું, પછી મેં કામ કરવાનું ક્યારે બી સ્ટોપ નથી કર્યું, કારણ કે મની ઇઝ ધી વન ઓફ ધી બિગેસ્ટ મોટિવેશન. અને ફર્સ્ટ વીકમાં એઝ અ બિગનર આ ઇન્કમ હિટ કરવાના પાછળ એક આ બી રીઝન છે કે મેં ઇનિશિયલી બધું લર્નિંગ ઉપર ફોકસ કર્યું. કશું નવું ટ્રાય નહીં કર્યું. જે બી ટ્રેનિંગ્સમાં હતું એ બધું શીખીને ઇમ્પ્લિમેન્ટ કરીને ફર્સ્ટ વીકમાં ગ્રોથ મેળવી. અને હું આ બી નથી કહેતો કે મારી જર્ની ફેસિનેટિંગ રહી છે, રાઈટ. જ્યારે મેં મારી પોતાની જર્ની સ્ટાર્ટ કરી હતી, જેને મને ગાઈડ કરવું હતું એને મને ગાઈડ નથી કર્યું. એન્ડ સ્ટાર્ટિંગમાં મને કોઈએ ગાઈડ નથી કર્યું. મેં ઘણી બધી મિસ્ટેક કરી, જાતે જ બધું લર્ન કર્યું. એન્ડ આઈ ફિગર આઉટ એવરીથિંગ ઓન માય ઓન. જે મને ટ્રેનિંગ્સ મળતી હતી એ જોવાનું મેં સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટિંગમાં ફ્રીલાન્સિંગ બી કરી, અફિલિએટ માર્કેટિંગ બી કરી, ફ્રીલાન્સિંગમાં વિડીયો એડિટિંગની બી સર્વિસ આપી, ફેસબુક એડ બી હું રન કરતો, ગૂગલ એડ્સ બી હું રન કરવાનું સ્ટાર્ટ કર્યું અને ફ્રીલાન્સિંગમાં મારી ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ. અને 3 to 4 મંથ્સ પછી મારી લાઈફમાં આવું બી પોઈન્ટ આવ્યું કે જ્યાં મેં મંથલી 6 ફિગરમાં આવક કરવાનું સ્ટાર્ટ કર્યું. એક સિંગલ ડેમાં 10,000ની બી ઇન્કમ ક્રિએટ કરી છે, 20,000ની બી કરી છે, 40,000ની બી કરી છે અને એક સિંગલ દિવસમાં 45,000ની બી ઇન્કમ મેં ક્રિએટ કરી છે. જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે કોઈએ સપોર્ટ અને ગાઈડ નથી કર્યું હતું. પણ તમારી લાઈફમાં એક પોઈન્ટ આવે છે જ્યાં તમે કામ કરવાનું સ્ટાર્ટ કરો છો તો બીજા લોકો બી તમને જુએ છે કે ઓકે આ વ્યક્તિ કામ કરે છે. એન્ડ પછી મારું સર્કલ ચેન્જ થયું. મારી લાઈફમાં ઘણા બધા મને મેન્ટર મળ્યા જે મારા કરતા 10x વધારે ઇન્કમ કરતા હતા. એમના સર્કલનું પાર્ટ બન્યું. એન્ડ ટુડે આઈ એમ ફીલિંગ વેરી ગ્રેટફુલ કે આજે મારી લાઈફમાં એ લોકો બી છે જે મંથલી 5 to 10 lakhsની ઇન્કમ કરે છે. એ લોકોનું સપોર્ટ મને આટલું મળ્યો કે મેં મંથલી 1 to 2 lakhની આવક કરવાનું સ્ટાર્ટ કર્યું. પછી જેવી રીતના મારી ગ્રોથ થવા લાગી, મેં સ્પોન્સર ટ્રીપ્સ બી અચીવ કરી એન્ડ મારી ફેમિલીના ઘણા બધા નાના સપનાઓ મેં સાકાર કર્યા. તમને આ એક વાત કહું કે જ્યારે મેં મારા કોલેજમાં હતો મને ડેલી ઘૂંટણ ફીલ થતી હતી કે હું લાઈફમાં શું કરવાનો છું. ત્યારે મને આ ડેલી ફીલ થતું હતું કે મને કોઈ 20-25 હજારની નોકરી બી નથી આપવાનો. મારું કોન્ફિડન્સ લેવલ કમ્પ્લીટલી ઝીરો થઈ ગયું હતું એ ટાઈમ પર. અને જે દિવસથી મેં ફ્રીલાન્સિંગ અને અફિલિએટથી મારા ફેમિલીને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને ખબર પડી કે બધું ટેમ્પરરી છે. આજે તમારી પાસે કોઈ કોન્ફિડન્સ નથી કારણ કે તમારી પાસે કોઈ સ્કિલ અને રાઇટ મેન્ટોર નથી જે તમને ગાઈડ કરી શકે. એન્ડ મારી લાઈફમાં સૌથી વધારે કોઈની વેલ્યુ છે તો એ છે મેન્ટોરશિપ. ત્યારે તમને કોઈ આવા વ્યક્તિનો સપોર્ટ મળી જાય છે જે તમને હેન્ડ હોલ્ડ સપોર્ટ કરે છે, જ્યારે એ તમને પાથ શો કરે છે, જસ્ટ તમે ઓનલી એમના સ્ટેપને ફોલો કરી લો તો બી તમે તમારી લાઈફમાં મેસિવલી ગ્રો કરી શકો છો. અને અહીંયા વાત થાય છે મારી મેન્ટોરશિપની. મારા 2 વર્ષમાં ઘણી બધી મિસ્ટેક કરી છે અને જાતે જ બધું ફિગર આઉટ કરીને શીખ્યો છું અને ગ્રોથ મેળવી છે. પણ મારી ગાઈડન્સમાં જે લોકો બી સ્ટાર્ટ કર્યું છે, આજે મારી ગાઈડન્સમાં એક નોર્મલ હાઉસવાઈફ છે, કોલેજ સ્ટુડન્ટ છે, વર્કિંગ પ્રોફેશનલ છે. મંથલી 50,000ની બી કમાણી કરી છે, 1 lakhની બી ઇન્કમ કરી છે, 2 lakhની બી ઇન્કમ કરી છે. તો આજે મારી ગાઈડન્સમાં 100થી વધારે ટેસ્ટિમની તમને મારા ઇન્સ્ટા હાઇલાઇટ્સમાં મળી જશે કે કેવી રીતના મારી ગાઈડન્સમાં 50,000, 70,000, 80,000, 1 lakh, અમુક લોકો તો 2 lakhની બી કમાણી કરે છે ડિફરન્ટ પ્રોફેશનના થઈને. અને આજે મને સૌથી વધારે ખુશી મળે છે કે જ્યારે મારી ગાઈડન્સમાં કોઈ વ્યક્તિ એનરોલ કરે છે ઝીરોથી એન્ડ મારી ગાઈડન્સના બધા સ્ટેપ ફોલો કરીને એ લોકો વધારે ગ્રોથ મેળવે છે. અમુક લોકો તો આવા બી છે કે જેટલું ટાઈમ મને 1 lakhની ઇન્કમ હિટ કરવામાં લાગ્યું હતું એ લોકો સ્ટાર્ટિંગના 2-3 મંથ્સમાં જ અચીવ કરી લે છે. કારણ કે જ્યારે એ લોકો સ્ટાર્ટ કરે છે એ લોકોને સૌથી પહેલા ખબર પડે છે કે એ લોકોને કઈ મિસ્ટેક નથી કરવી જે મેં મારી જર્નીમાં કરી હતી. આજના ટાઈમ પર સોશિયલ મીડિયા આ પોટેન્શિયલ ધરાવે છે કે એક બ્રોક સ્ટુડન્ટ, એક મિડલ ક્લાસ બોય જેને નથી ખબર હતી કે એને લાઈફમાં કરવું શું છે, એને ફ્રીડમ આપી કે એ લાઈફમાં કોઈ પણ જગ્યાથી કામ કરી શકે છે એન્ડ પોતાની કમાઈની સાથે લોકોને હેલ્પ કરી શકે છે એમની લાઈફમાં ગ્રો કરવા માટે. તો આ છે મારા 2 વર્ષની ડિજિટલ જર્ની. આ વિડીયો ઓલમોસ્ટ હવે ફિનિશ થવાની છે અને મારી કમ્પ્લીટ જર્નીથી હું મારા લાઈફના 1-2 તમને લર્નિંગ એક્સપિરિયન્સ તમને આપવાનો છું જે તમને હેલ્પ કરશે ગ્રો કરવા માટે. ફર્સ્ટ છે તમે તમારું સર્કલ ચેન્જ કરો. લાઈફમાં તમે કયા વ્યક્તિઓ સાથે રહો છો એ જ તમારી ગ્રોથ નક્કી કરે છે. અને મારી લાઈફમાં અર્લી ખબર પડી ગઈ હતી કે મને કયા લોકોને મારી લાઈફમાં પ્રાયોરિટી આપવી છે અને કયો સર્કલ ચૂઝ કરવું છે. જ્યારે તમે ચૂઝ કરો છો તમારી લાઈફમાં ઓનલી ગ્રોથ ઓરિએન્ટેડ લોકોને, ટ્રસ્ટ મી, એ જે તમને મોટિવેશન અને પુશ આપે છે, તમને બી વિશ્વાસ ના થાય તો બી તમારા સપનાઓ પૂરા થઈ જાય છે. ત્યારે મેં મારું સર્કલ ચેન્જ કર્યું. એ લોકો સાથે મેં કનેક્ટ થયું જે મારા કરતા વધારે ગ્રો કરે છે. એ લોકોની લાઈફ લર્નિંગ અને એક્સપિરિયન્સથી મારી આંખોની સામે મારી ગ્રોથ મેં 10x હોતા જોઈ છે. તો તમારી ગ્રોથમાં તમારું સર્કલ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સેકન્ડ છે ક્યારે બી તમારું જોબ માઇન્ડસેટ નહીં રાખતા. જ્યારે તમે ઓનલી 20-25 હજારની નોકરી માટે આખો દિવસ બીજાના સપનાઓ પૂરા કરવા માટે મહેનત કરો છો તમને ક્યારે બી રિયલાઇઝ નહીં થશે કે તમે કેટલા પાછળ રહી જવાના છો. ટ્રસ્ટ મી, તમારી અંદર ઘણું પોટેન્શિયલ છે. હું જોબને ક્યારે ખરાબ નથી કહેતો, પણ જોબની સાથે અમુક કલાક આપીને તમે તમારા સપનાઓ સાકાર કરવા માટે કામ કરો જેનાથી ફ્યુચરમાં તમને જોબ નહીં કરવું પડે અને તમે તમારા ફ્રીડમથી કામ કરી શકો. ટ્રસ્ટ મી, મેં આવા લોકોને બી જોયા છે જે 10thમાં ફેલ થયા છે પણ આજે સોશિયલ મીડિયા અને ડિજિટલ સ્કિલ્સથી મંથલી 6 ફિગરમાં બી કમાઈ રહ્યા છે.
તો થોડું થોડું શીખવાનું સ્ટાર્ટ કરો, પણ આજથી શરૂઆત કરો. થેન્ક યુ સો મચ આ વિડીયોને જોવા માટે. એઝ આઈ સેડ બિફોર કે હું આટલું ફેમિલિયર નથી યુટ્યુબ વિડીયોઝ બનાવવા માટે. મારું બી સ્ટાર્ટિંગ પોઈન્ટ જ છે, હું બી બિગનર છું આમાં. નેક્સ્ટ વિડીયોઝમાં તમને ઘણી બધી વેલ્યુ મળવાની છે કે કેવી રીતના તમને ફ્રીલાન્સિંગ કરવું છે, તમે ડિજિટલ સ્કિલ્સ કેવી રીતે શીખી શકો છો, તમે ડિજિટલ પ્રોડક્ટ સેલ કરીને મંથલી 1 લાખની કમાણી કેવી રીતે કરી શકો છો. આ બધી ગાઈડન્સ તમને મારા તરફથી મળશે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એન્ડ મારા જર્નીથી જો તમને વેલ્યુ મળી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. ટિલ ધ ટાઈમ યુ ઓલ ગ્રો માય ચેમ્પિયન્સ. આવો સાથે મળીને ગ્રો કરીએ. રાધે રાધે.